અને આમ પણ આ ક્ષણ એવી છે કે અહીંયા હેલન કેલરને ટાંકવાનું મન થાય કે એમને પૂછવામાં આવ્યું કે તમારા જીવનનો સાર શું, વોટ ઇઝ ધ એસેન્સ ઓફ યોર લાઈફ. અને ત્યારે હેલન કેલર કહે છે કે ધ મોસ્ટ બ્યુટીફુલ થિંગ્સ ઇન ધ વર્લ્ડ નોટ ટુ સી, નોટ ટુ ટચ, ધે ફેલ્ટ ઓનલી આર. જીવનની જે શ્રેષ્ઠ અને સુખદ પળ હોય છે ને તે શબ્દનો વિષય નથી, એ કેવળ ને કેવળ અનુભૂતિની મોહતાજ છે. અને વિપુલભાઈની આ વાત દ્વારા બસ એમની આ અનુભૂતિને પકડી શકીએ ત્યારે ખરા અર્થમાં એમ થાય કે આ કેટલું બધું ઊંડાણ છે. મરીશ સાહેબે એટલે જ કીધું હશે કે નથી સાહિત્યને સ્પર્શી શકાતું અલ્પવાણીથી, નથી સાહિત્યને સ્પર્શી શકાતું અલ્પવાણીથી, અને નથી આકાશ ભીંજાતું વાદળના પાણીથી, નથી આકાશ ભીંજાતું વાદળના પાણીથી. એટલે આ એક એવી ક્ષણ છે અને આ એવી કેન્દ્રવર્તી ક્ષણ છે કે આમાં અહીંયા શબ્દો ખરી પડે. પણ એક સરસ રીતે વિપુલભાઈની આખી અનુભૂતિની યાત્રા છે. પણ એક વાત કે ઝંડુ ભટ્ટનો પ્રસંગ અહીંયા એક હું ટાંકું છું કે ઝંડુ ભટ્ટ એકવાર એક ગામમાંથી પસાર થતા હતા અને એક દર્દી એમને મળ્યો અને દર્દીએ એમ કહ્યું કે તમે કે મને છાશ પીવાની ના પાડી હતી તો હવે હું છાશ પીવું ને. એટલે ઝંડુ ભટ્ટને આમ આશ્ચર્ય થયું કે મેં તને છાશ પીવાની વળી ક્યારે ના પાડી હતી. અને ત્યારે દર્દીએ એમ કહ્યું કે વર્ષ પહેલા કે તમે આવ્યા હતા અને મને કફ અને મારી પ્રકૃતિ પ્રમાણે તમે કહ્યું હતું કે તું છાશ ન પીતો. એટલે ઝંડુ ભટ્ટને યાદ આવ્યું અને 15 દિવસ માટે ખાલી નહોતી પીવાની, પણ ઝંડુ ભટ્ટના શબ્દો એને પકડી રાખ્યા. 1 વર્ષ સુધી માણસે છાશ ન પીધી. છાશ એમની બહુ વાલી હતી. એટલે ત્યારે ઝંડુ ભટ્ટે પોતાની પાઘડી ઉતારી અને એ દર્દીને સોંપીને કીધું કે મને તારી જેવા દર્દી છે એ મળતા રહે. એમ આપણા બધા વતી કહે વિપુલભાઈ તમારી જેવા તસવીરકાર છે એ મળતા રહે. આ કેટલી મથામણ. અને એક જેવી રીતે મંદિર હોય, મંદિરમાં મૂર્તિ હોય અને એમાં પ્રાણ પુરાય અને ત્યારે તે માણસો દ્વારા વંદનીય દેવ બને છે. એક તસવીર અને બીજું આમાં શબ્દોના જે પ્રાણ ફૂટ્યા છે શશીભાઈ રાજ્ય. અને એક